નિશાનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે સોનાના ઇમ્પોર્ટના ડેટા જોઈએ છે, લગભગ માર્ચની અંદર પણ ઘટ્યા છે, તો હવે આગળ આ કિંમતો જે આપણે જોઈ છે એપ્રિલમાં પણ કદાચ ઘટી શકે છે, પણ સ્થિતિ અમદાવાદની અંદર કઈ રીતની છે? જે ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ છે, ઘરેણાંની ડિમાન્ડ છે, એમાં કોઈ ફરક આવ્યો છે કે ખરીદારી થઈ રહી છે? જી ચોક્કસથી સોનામાં જે તેજીનો માહોલ છે તેને આમ તો જોવા જઈએ તો સૌ રોકાણકારોએ વધાવ્યો છે અને જે આગામી સમયમાં પણ સોનું જે સપાટી વટાવવાની છે તેના જે ન્યૂઝ વહેતા થયા છે તેને પરિણામે પણ બજારમાં એક તેજીનો માહોલ ચોક્કસથી જોવા મળે છે કે જે લોકો હાલની પરિસ્થિતિએ લગ્નસરાની સિઝન છે તે લોકો તો લઈ જ રહ્યા છે, પરંતુ તે સિવાયના પણ લોકો કે જેને એવું અનુમાન છે કે સોનું લગભગ 75,000 પહોંચી જશે આવનારા સમયમાં, તો તે લોકો પણ સોનાની ડિમાન્ડ કરી રહ્યા છે. જો માર્ચના ડેટાની વાત કરીએ તો સામાન્ય રીતે માર્ચ એ સોના ચાંદી અને જ્વેલરી માટે વર્ષોથી ઠંડુ જ રહે છે, કારણ કે માર્ચ એન્ડિંગ હોય છે. તે સિવાય ઘણા બધા અન્ય વ્યવહારો હોય છે, તેમજ જ્વેલરીની પણ ડિમાન્ડ ઓછી હોય છે, કારણ કે આપણા ત્યાં એક હોળાષ્ટક હોળીની સિઝન આવતી હોય છે, તો તે સમયમાં પણ લોકો ટાળતા હોય છે. અને આ વખતે તો ચૂંટણીનું પણ જે માહોલ છે તેના કારણે જે આચારસંહિતા લાગુ પડી છે તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક માંગમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ જે રીતે માર્ચના એન્ડિંગમાં ભાવ વધ્યા છે તો તે રીતે તેની ઇન્ક્વાયરીઝ પણ વધી રહી છે કે એવરીડે સમજો કે જે ફોન કોલ્સ સમજો કે 300 થી 400 આવતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક ઓલમોસ્ટ ડબલ જેટલો વધારો છે, એટલે કે ઇન્ક્વાયરીઝ પણ વધી રહી છે અને સોનામાં રોકાણ પણ વધી રહ્યું છે. અને જો આપણે જ્વેલરી ક્ષેત્રે વાત કરીએ તો જે લોકો લગ્ન લઈને બેઠા છે તે લોકોને તો સોનું લેવું અનિવાર્ય છે જ છે કે તે લોકો કદાચ 100 ગ્રામ લેતા હશે તો 80 ગ્રામ લેશે, પરંતુ સોનું તો લેશે જ. અને સોનું એ સેફ હેવન છે, એટલે હજી તો માત્ર વ્યાજ દર ઘટાડાની વાત આવી છે ત્યારે જ સોનાના આટલા ભાવ છે. હજી તો વ્યાજ દર જ્યારે જૂન જુલાઈમાં પ્રોબેબિલિટી ઘટશે તો અહીંથી અમે લગભગ એમ કહી શકીએ કે $50 થી $100 બીજો ઉછાળો શક્ય છે. તો સોનાની ખરીદારી તો ઉપલા કિંમતો ઉપર જે ઉચ્ચતમ સ્તરો બન્યા બાદ પણ આપણે થતી જોઈ રહ્યા છે, અને જે રીતની સોનાની કિંમતો વધી રહી છે વ્યૂ તો આપણને નિષ્ણાતો તરફથી એ રીતનો બની રહ્યો છે કે ઇન્વેસ્ટર પણ અહીંયા આગળથી સોનું હજી ખરીદી રહ્યા છે. નિશાનજી, અમદાવાદની અંદર કઈ રીતની પરિસ્થિતિ છે? જે રીતે આપણે વાત કર્યું કે રીસાયકલ ગોલ્ડ થોડું આવા જ્યારે કિંમતો વધતી હોય ત્યારે આવતું હોય છે, તો આપને આવી કિંમતો જ્યારે વધતી હોય ત્યારે જેટલી અપેક્ષા હોય છે કે આટલું રીસાયકલ ગોલ્ડ આવી શકે છે, એ રીતનું રીસાયકલ ગોલ્ડ આવી રહ્યું છે અને રિડિમ્પશન થઈ રહ્યા છે, એટલે આ કિંમતો વધવાથી કોઈ પોતાની પાસે ઘરેણાં હોય અને એને વેચીને નફા વસૂલી કરવા માંગતા હોય એવા પણ કિસ્સાઓ બને છે અમદાવાદમાં? જી ચોક્કસથી. એઝ અમે BIS અપ્રુવડ રિફાઇનર છે તો જ્યારે ભાવ વધે છે એટલે સમજો કે જ્યારે આવા મોટા ઉછાળા આવે છે ત્યારે શોર્ટ ટર્મ પૂરતું જે સોનાની નવી ખરીદી છે ત્યાં ક્યાંક ને ક્યાંક બ્રેક વાગે છે અને જૂનું સોનું રિસાયકલ ગોલ્ડ આવતું હોય છે, જેને રિફાઇન ગોલ્ડ કહેવાય છે અથવા તો રિફાઇન કરીને આપવામાં આવે છે, તો તેનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક નોર્મલ દિવસો કરતાં 30 થી 40% જેટલું વધારે હોય છે. એટલે હાલની પરિસ્થિતિએ પણ રિસાયકલ ગોલ્ડ બજારમાં 30 થી 40% જેટલો વધારો ચોક્કસથી નોંધાયો છે, પરંતુ તેની સામે નવું ગોલ્ડ પણ તેટલું જ વેચાઈ રહ્યું છે. એટલે ઘણી વખત કેવું થતું હોય કે દાગીના જૂના થતા હોય છે અને તેમાંથી જ સમજો કે જે અનયુઝડ હોય તો કેટલીક ગૃહિણીઓ એવું પણ વિચારે કે આ સમયે નવો ભાવ છે, આટલો ઊંચો ભાવ છે તો નવા ભાવે સોનું નથી ખરીદવું, અને જ્વેલરીની જરૂરિયાત તો સમયાંતરે રહેતી જ હોય છે. તો નવી ડિઝાઇન આવે, નવા ટ્રેન્ડ આવે તો તે લોકો તેમનું જૂનું સોનું ઓગાળી અને નવા સોનામાં રૂપાંતરિત કરી નવી જ્વેલરી લેતા પણ હોય છે. એટલે અમદાવાદમાં પણ અને ગુજરાતમાં પણ આ ટ્રેન્ડ હાલ દેખાઈ રહ્યો છે કે જે હાલની પરિસ્થિતિ એ સમજો કે જે રિસાયકલ ગોલ્ડ અમદાવાદમાં લગભગ રોજનું 25 થી 30 કિલો હતું તે આજે વધીને લગભગ 55 થી 60 કિલો સુધીની સપાટીએ પહોંચ્યું છે. એટલે રિસાયકલ ગોલ્ડનો પણ પ્રમાણમાં વધારો થયો છે. નિશાનજી, એક મને થોડો ઝડપી જવાબ આપની પાસેથી જોઈતો હતો કે આ જે મોટી વોલેટિલિટી ઝડપી રીતે આવે છે, કિંમતો બહુ બધી વધી જવી, આવું જ્યારે થાય છે એ જ્વેલર્સ હોય કે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી આપણે કહીએ એને માટે ચિંતારૂપ ખરું કે આને માટે આનાથી મોટો ફરક નથી પડતો? જે રીતનું માર્કેટ ચાલી રહ્યું છે, ખરીદારી અને ડિમાન્ડ ચાલુ રહી છે, બની રહે છે?
જે 30,000થી આજે જે 60,000 ને 70,000ની જે સફળતાએ કરી છે તેમાં દરેક જ્વેલરને લગભગ ક્યાંક ને ક્યાંક ખબર પડી જ ગઈ છે કે સમયાંતરે આવા મોટા ઉછાળા આવે છે અને આવનારા સમયમાં પણ આવા મોટા ઉછાળા આવવાના છે, તો તે લોકો ક્યાંક માનસિક રીતે તૈયાર છે. હા, જો ગ્રાહકોની વાત કરીએ તો ગ્રાહકો ચોક્કસથી થોડાક સમય માટે થંભી જાય છે, પરંતુ તેમને જે એક ઇન્વાઇટ કરવાની પદ્ધતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક ચેન્જ લાવવો પડશે અને તે ધીરે ધીરે યંગ જનરેશન જે માર્કેટમાં આવી રહી છે તે લોકો લાવી પણ રહી છે. આવા સમયે તે લોકો જે ઓફરની જે વાત છે તે પણ ક્યાંક ને ક્યાંક સામેલ આવે છે, એટલે આવા સમયે ક્યાંક ને ક્યાંક જ્વેલર્સમાં ઓફર પણ જોવા મળે છે, એટલે તેનો પણ લાભ ગ્રાહકો ચોક્કસથી ઉઠાવતા હોય છે. ઓકે, તો ઓફર્સ પણ આપણને આવા જ્યારે કિંમતો વધતા હોય, ખાસ કરીને મેકિંગ ચાર્જ ઉપર એવી કોઈ ઓફર્સ આવી શકે છે, દર્શકોને આનો કોઈ લાભ મળી શકે છે?